આમસેકના ગુનામાં સંડોવાયેલા આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ તારીખ 11/5/2025ના રોજ સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ માવજીભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમીને આધારે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે અને પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ છે। બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેકપોસ્ટ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા ઈસમ દેખાતા હાથ બનાવટની પિસ્તોલ નંગ 2 કિંમત ₹20,000, જીવતા કાર્ટીઝ નંગ 2 ₹100 અને ખાલી મેન્જીન નંગ 2 કિંમત 1,000, મોબાઈલ ફોન નંગ કિંમત 10,000 મળી કુલ ₹31,100ની મત્તાના મુદ્દામાલને કબજે કરી પકડાયેલ આરોપી નવાબ અલી, દોસત અલી, પિસ્ટલો આપનાર લવકુશ કુશવા અને સુરત ખાતે પિસ્ટલો લેનાર નકશા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ અને નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધમાં સારોલી પોલીસ સ્ટેશન 2025 શસ્ત્ર અધિનિયમ 1959ના શસ્ત્ર સુધારા અધિનિયમ 2019 ના સુધારાની કલમ 25(1)(b) 29 મુજબ અને જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે।